પછીના દિવસે ફરીથી ડ્રીકે 2 ઈંડા મૂક્યા અને આ વખતે પણ સાપે તેમની પર નજર રાખી હતી. મને લાગે છે કે કોઈ જાનવર આપણા ઈંડા પર રાખેલી ઘાસને ખાય છે અને ભૂલથી ઈંડા પણ ખાઈ જાય છે. તો આજે તેમને આપણે આમ જ રાખીને નીકળીએ. આ સાંભળીને સાપ હસવા લાગ્યો અને બોલ્યો, ભલે ઢાંકીને જાઓ કે ખુલ્લા મૂકીને જાઓ, જશે તો તેઓ મારા પેટમાં જ. ડક અને ડ્રીક તે ઈંડાને તેમ જ મૂકીને ચાલ્યા અને તે જગ્યાએ જઈને છુપાઈ ગયા જ્યાં ગઈકાલે છુપાયા હતા. તેમના પ્લાન મુજબ ચીલ ઝાડની એક ડાળી પર જઈને બેઠું હતું. આવી રહ્યો છું મારા સ્વાદિષ્ટ ઈંડાઓ, આમ કહીને સાપ પોતાના દરમાંથી નીકળીને ઈંડા તરફ વધવા લાગ્યો. આમ કહીને જ્યારે તે ઈંડા પાસે પહોંચ્યો ત્યારે ચીલે ઝડપથી ઉડીને સાપ પર તરાપ મારી. સાપે જેવું જ ઈંડાને ખાવા માટે પોતાનું મોઢું ખોલ્યું, ચીલે તેને ઝડપી લીધો. ચીલે પોતાની ચાંચમાં સાપની ગરદન દબાવી અને આકાશમાં લઈને ઉડી ગઈ. અરે છોડ મને, અરે આ ચીલ ક્યાંથી આવી ગઈ? છોડ મને, છોડ, બચાવ! સાંભળીને ચીલ ખુશ થઈ અને ચાંચ ખોલ્યા વગર ઉડતી રહી. ઘણો સમય ઉડ્યા પછી તે એક પહાડ પર જઈને રોકાઈ. ત્યાં બીજી 2 ચીલ તેની રાહ જોતી હતી. જેવું જ ચીલે સાપને પોતાની ચાંચમાંથી નીચે મૂક્યો, બીજી બધી ચીલોએ તેની ઉપર હુમલો કર્યો. ચીલોની ચાંચના હુમલાથી સાપ અધમરો થઈ ગયો અને પછી 3 ચીલોએ સાપને પોતાનો શિકાર બનાવ્યો અને તેને ખાઈ ગયા.